ચાલો બાળકો, હું તમને એક વાર્તા કહું. શું કહું? શેની વાર્તા? કાગડો અને શિયાળભાઈની. કોની વાર્તા? કાગડો અને શિયાળભાઈની. એક હતા કાગડાભાઈ, એક હતા શિયાળભાઈ. કાગડાભાઈને બહુ ભૂખ લાગી હતી, તો એક બાબો હતો ને તમારા જેવડો નાનો નાનો બાબો, એ પૂરી ખાતો હતો. શું ખાતો હતો? પૂરી. એટલે કાગડાભાઈ તો પૂરી એના હાથમાંથી લઈ અને ભાગી ગયા, ઉડી ગયા અને એક વડના ઝાડ ઉપર જઈને બેસી ગયા. એટલામથી નીચેથી કોણ નીકળ્યું? શિયાળભાઈ. કોણ નીકળ્યું? શિયાળભાઈ. શિયાળભાઈને તો બહુ જ ભૂખ લાગી હતી. શિયાળભાઈને તો બહુ જ ભૂખ લાગી હતી. એમને તો આમ જોયું. કેમ જોયું? આમ જોયું. એટલે કાગડાભાઈના હાથમાં પૂરી હતી. શું હતું? પૂરી હતી. શિયાળભાઈના મોઢામાં તો પાણી આવ્યું. વાહ, કેવી સરસ પૂરી! વાહ, પણ પૂરી લેવી કેવી રીતે? એટલે એમને શું કર્યું ખબર? એક યુક્તિ વિચારી. યુક્તિ. એટલે પછી કાગડાભાઈને શું કહે? વાહ કાગડાભાઈ, તમે તો કેવા સુંદર લાગો છો, તમે તો કેવા સરસ લાગો છો, અને તમારો રાગ કેટલો સરસ છે, તમે તો કેટલું સુંદર ગીત ગાઓ છો. મને એક ગીત ગાઈને સંભળાવો ને, મને એક ગીત ગાઈને સંભળાવો ને. એટલે કાગડાભાઈ તો ફૂલાઈ ગયા. વાહ ભાઈ, મારા કેવા વખાણ કર્યા. એટલે એ તો આમ બોલવા માંડ્યા, કા કા. કેવી બોલવા માંડ્યા? કા કા. અને એમના મોઢામાંથી પૂરી પડી ગઈ અને શિયાળભાઈ પૂરી લઈને ભાગી ગયા. કાગડાભાઈ તો રડવા લાગ્યા. કેવી રીતે રડવા લાગ્યા? બોલો, રડો રડો બધા. કેવી રીતે રડવા લાગ્યા? અને શિયાળભાઈ પૂરી ખાઈ ગયા.